નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ। નમસ્કાર। ગુજરાતના ઉદ્યોગ જગતમાંથી એક મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। રાજ્યનો ડિટર્જન્ટ ઉદ્યોગ આજે ભયંકર સંકટમાં ફસાઈ ગયો છે। કાચા માલના બેફામ ભાવ વધારા અને કૃત્રિમ અછતને કારણે 80% કરતાં વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થઈ ગયા છે, જ્યારે હજારો મજૂરોના ઘરમાં રોજીરોટીનું ગંભીર સંકટ ઊભું થયું છે। એક તરફ ફેક્ટરીઓના ગેટ પર તાળા લાગી રહ્યા છે, તો બીજી તરફ હજારો પરિવારોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે। આખરે શું છે આ કટોકટી પાછળનું સત્ય? ચાલો જોઈએ આ વિશેષ રિપોર્ટ। ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। ઉદ્યોગ માટે જીવનદોરી સમાન ગણાતો મુખ્ય કાચો માલ એસિડ સ્લરી LABSAના ભાવોમાં તોફાની વધારો નોંધાયો છે। થોડા સમય પહેલા જે ભાવ માત્ર 105 રૂપિયા હતો તે હવે સીધો 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે, અર્થાત લગભગ 3 ગણો વધારો। આ અસહ્ય ભાવ વધારાએ નાના ઉદ્યોગકારોની કમર તોડી નાખી છે। ગુજરાતમાં આશરે 800 થી 850 જેટલી MSME કક્ષાની ડિટર્જન્ટ અને સાબુ બનાવતી ફેક્ટરીઓ કાર્યરત હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં 80 થી 90% એકમો બંધ થઈ ગયા છે। ફેક્ટરીઓ બંધ થતાં 15 થી 20 હજાર જેટલા શ્રમિકો બેરોજગાર બન્યા છે, જ્યારે કુલ 25 થી 30 હજાર પરિવારોની રોજીરોટી પર સીધી અસર પડી છે। માત્ર કાચા માલ જ નહીં, પેકિંગ મટીરિયલ અને અન્ય કેમિકલ્સના ભાવોમાં પણ જંગી વધારો થયો છે। જે પેકિંગ પહેલા 36 રૂપિયામાં આવતું હતું તે હવે વધીને 70 રૂપિયા સુધી પહોંચી ગયું છે। આ ખર્ચના બોજા સામે નાના ઉદ્યોગકારો સંપૂર્ણ રીતે નબળા પડી રહ્યા છે। ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોનો ગંભીર આરોપ છે કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિનો બહાનો બનાવી બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે। આ મનમાનીના કારણે નાના ઉદ્યોગો આજે અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। સંગઠનોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે MSME એકમો માટે કાચા માલનો 20 થી 30% ક્વોટા નક્કી કરવામાં આવે, જેથી બંધ થયેલા ઉદ્યોગોને ફરી જીવંત કરી શકાય। જો સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ નહીં કરે તો આગામી દિવસોમાં હજારો વધુ મજૂરો બેરોજગાર બનશે, અનેક ફેક્ટરીઓ સદાકાળ માટે બંધ થઈ જશે અને આ દિવાળી હજારો પરિવારો માટે અંધકારમય બની શકે છે। ગુજરાતના ડિટર્જન્ટ ઉદ્યોગ પર ઊભું થયેલું આ સંકટ હવે માત્ર ઉદ્યોગનો મુદ્દો નથી, પરંતુ હજારો પરિવારોના અસ્તિત્વનો સવાલ બની ગયું છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ સાથે। હું રમેશ સુંદેસા, સોપ એન્ડ ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રી ગુજરાત એસોસિએશન ના ચેરમેન પદે છું। અમારી એક જ રજૂઆત છે આપના માધ્યમથી કે હાલમાં જે અમને અમારી ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલમાં 100 થી માંડીને 300% સુધીનો વધારો થયેલ છે, અને એના કારણે અમારી ઇન્ડસ્ટ્રી આજની તારીખમાં 80 થી 90% યુનિટો બંધ છે। તો આના માટે સરકારશ્રી ખૂબ ગંભીરતાથી આ બાબતને ધ્યાનમાં લે અને લોકલ કંપનીઓ સુધી આ રો મટીરિયલ અવેલેબલ થાય। સરકારશ્રીએ ઘણી બધી રાહતની જાહેરાતો કરેલી છે, પણ એ રાહતો અમારા સુધી પહોંચતી નથી। તો આ બાબતે સરકારશ્રી ખૂબ ધ્યાન દોરે અને આનો કદાચ આ મૂળ સુધી પહોંચે કે આ માલ ક્યાં જઈ રહ્યો છે અને આ માર્કેટની શું પરિસ્થિતિ છે। આ ઉદ્યોગ પર આજની તારીખમાં 90% અસર છે। 90% ઉદ્યોગ બંધ છે, માત્ર 10% ઉદ્યોગ ચાલુ છે, અને જે પણ કદાચ એકદમ ધીમી કન્ડિશનમાં। અને આ ઉદ્યોગમાં ઓછામાં ઓછા 20 થી 25 હજાર પરિવારો આજે બેરોજગાર થઈ ગયા છે। ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ અધ્યક્ષ પદ ઉપર કાર્યરત છું। અમારી માંગ કઈ નથી, અમારી કેવળ રજૂઆત છે કે અમારી જે અત્યારે વેદના છે ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાચા માલ 28મી ફેબ્રુઆરીની જેવી ઇઝરાયલ ઈરાનમાં રાતોરાત રો મટીરિયલ અધ્યક્ષ થઈ ગયા અને ભાવોમાં 300% થી લઈને 60% સુધીનો વધારો। કાચા માલ વાળા ભાવ વધારાની હરીફાઈમાં ઉતરી ગયા છે, જેથી આ ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે। આજે 80 થી 85% ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે, એમાં આશરે 15 થી 20 હજાર કારીગરો કામ કરતા હતા, બેરોજગાર થઈ ગયા। બીજી 15 થી 20% જે ઇન્ડસ્ટ્રી ચાલી ગઈ છે, 50%ના રેટે જ ચાલી ગઈ છે, એ બી ટેમ્પરરી ચાલી શકશે એવી પરિસ્થિતિ। અમે લોકોએ એક જ વિકલ્પ અપનાવ્યો કે પહેલા 10 રૂપિયામાં જે 200 ગ્રામનો સાબુ આપતા હતા
સાબુ એટલે ડિટર્જન્ટમાં પાવડર બી આવી ગયો, સાબુ બી આવી ગયો, લિક્વિડ બી આવી ગયું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નતો કે એના વજન ઓછા કરે. વજન ઓછા કરવાથી અમારો જે બાયર છે એ અમારાથી નેગેટિવ થઈ ગયો છે કે જો મલ્ટીનેશનલ કંપનીઓ તમારું વજન ના ઘટાડતી હોય તો તમારે શા માટે કરવું? મલ્ટીનેશનલ કંપનીને અત્યાર સુધી છેલ્લા 25 વર્ષથી અમને જે ભાવે રો મટીરિયલ મળતા હતા એની પેરિટીમાં જ રો મટીરિયલ મળી રહ્યા હતા. યુદ્ધ પછીની આ પરિસ્થિતિ બદલાઈ છે. એમના રો મટીરિયલના પ્રાઇસીસ એના જ રહ્યા છે, અમારા પ્રાઇસીસમાં મોટો હાઈ થાય એટલે ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ એક બહુ મોટું છે. અમે તમારા માધ્યમથી આ અમારો મેસેજ લોકો સુધી પહોંચે, વાપરનાર સુધી પહોંચે ને સરકાર સુધી પહોંચે. એના માટે આજે પ્રયત્ન કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીની કોઈ બી રજૂઆત કરવા માટે અમે ગમે ત્યારે મોઘરા માટે હાજર છીએ. શરૂઆત કરતા પહેલા એક અમે સેન્ટ્રલ લેવલે રજૂઆત કરીએ છીએ પેટ્રોલિયમ મિનિસ્ટ્રી, કેમ કે બેઝિકલી આનું જે રો મટીરિયલ છે લેપ્સા એનો 60% કોસ્ટિંગમાં ભાગ બચ્યો અને એના જ ભાવ વધારા 300% થયા છે, જેની રજૂઆત અમે સરકાર સુધી કરી. આપણા દેશમાં 60% ઓફ ધ રો મટીરિયલ પ્રોડ્યુસ થાય છે, જેના પ્રોડ્યુસર છે આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, જે ગવર્મેન્ટ કંટ્રોલ છે, એ સિવાય નિરમા, રિલાયન્સ. બેઝિકલી આ ત્રણેય રિફાઇનરી ગુજરાતમાં જ આવેલી છે. અમે સરકારશ્રીને એમ કહ્યું કે આના ઇમ્પોર્ટ ઉપર તમે જે બીઆઈએસ અને ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડો. સરકારશ્રીએ ઇમિડિયેટ પગલાં લીધા અને બીઆઈએસ અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. છતાં બી એ રો મટીરિયલ હજુ આવ્યું નથી. રો મટીરિયલના પ્રાઇસિસ લેપ્સા બનાવે છે એમના એટલા વધ્યા નથી. એમણે કેવળ ને કેવળ આ શોર્ટેજનો લાભ લઈને એમના નફા વધાર્યા. એ અમારી રજૂઆત છે. શરૂઆત કરતા પહેલા એક નાનકડી પ્રાર્થના કારખાના બંધ કરવાથી એવો કોઈ વિકલ્પ નથી. કે ઇન્ડસ્ટ્રીની